વડોદરા માંજલપુર ખાતે કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષા અભિયાન અંતર્ગત માંજલપુર યુવા સંગઠન દ્વારા વિનામૂલ્યે નોટબુક ચોપડા વિતરણ કરવામાં આવ્યા. શિક્ષા અભિયાન અત્યાર સુધી લગભગ 250 જેટલા અનાથ બાળકો, વિકલાંગ બાળકો, નિરાધાર, નબળી પરિસ્થિતિ ધરાવતા બાળકોને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષમાં અનેક કાર્યક્રમો બી કરવામાં આવે છે. જનસેવા એ જ પ્રભુ સેવા. રિપોર્ટર રવિ તરબદા, માંજલપુર, વડોદરા. કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમજ માંજલપુર યુવા સંગઠન દ્વારા આજરોજ ગરીબ અને અનાથ વિકલાંગ દીકરા દીકરીઓને નિઃશુલ્ક નોટબુક ચોપડાનું વિતરણ કરેલ છે. તેમજ સંગઠનના કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહથી દરેક વિસ્તારમાંથી જે પણ અમને જાણકારી મળે એ રીતે બધાના નામ નોંધણી કરી છે. વડોદરામાંથી અત્યાર સુધી લગભગ 250 જેટલા નોંધણી થઈ છે અને તેઓએ આજે નિઃશુલ્ક નોટબુક વિતરણ લાભ લીધો અને છોકરાઓ પણ ખુશખુશાલ બની ગયા. આ જ રીતે અમે આ શિક્ષા અભિયાનનું એક શરૂઆત કરી છે. પહેલાં પણ અમે બોર્ડની એક્ઝામની અંદર વિકલાંગ અને એવા વિદ્યાર્થીઓ હોય જેનો સ્કૂલ સુધી જવાની વ્યવસ્થા ના હોય તેઓ અમે ત્યાં જઈને એ લોકોને વ્યવસ્થા કરી આપતા હતા અને આજે પણ અમે આ નિઃશુલ્ક આયોજન કરેલું છે. નમસ્કાર.